નવસારી આમ આદમી પાર્ટી દ્વારા કપાસની આયાત પરના રદ કરાયેલા વેરાને લઈને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નાણામંત્રીએ 19 ઓક્ટોબરના રોજ કપાસની આયાત પરનો વેરો રદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ભારત દેશમાં મોટા પ્રમાણમાં કપાસ થાય છે, ત્યારે અન્ય દેશમાંથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ખાસ ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે. હવે કપાસ વેચાણની શરૂઆત થનાર છે, ત્યારે અન્ય દેશોમાંથી જો ટેક્સટાઇલ વેપારીઓ અન્ય દેશમાંથી કપાસની ખરીદી કરી લેશે તો ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે જેવા અનેક પ્રશ્નોને લઈ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. હું નાનુભાઈ પટેલ, પ્રદેશ મંત્રી કિસાન મોરચા આમ આદમી પાર્ટી. આજે કલેક્ટરશ્રીને અમે લોકોએ આવેદન આપ્યું અને એમાં જણાવ્યું કે ગુજરાતમાં કપાસ પકાવતા ખેડૂતો, ખાસ કરીને નાણામંત્રીએ 19 ઓક્ટોબરે જે જાહેરાત કરી કે આયાત પરની વેરો રદ કરવામાં આવ્યો અને એના કારણે ગુજરાતમાં કપાસ પકાવતા ખેડૂતોને જે ભાવફેરમાં જે માર પડશે, એટલે ખેડૂતો જે માંડ જીવી રહ્યા છે એ બોજા હેઠળ જતા રહેશે. એટલે જે જાહેરાત કરી છે એને રદ કરવામાં આવે એવી વિનંતી છે. એટલું જ નહીં, પણ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી માનનીય વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને લાભો માટેની જાહેરાત કરી છે. તે સંદર્ભમાં 19 ઓક્ટોબરે જે નાણામંત્રીએ જાહેરાત કરી એ અજુકતી લાગે છે અને ગુજરાતને ખાસ કરીને કપાસ પકાવતા ખેડૂતોનો ઘણો મોટો માર પડશે. એટલે આ વેરો જો રદ કરવાને બદલે જે નીતિ હતી તે ચાલુ રાખે, કારણ કે એમ કરવાથી ઓક્ટોબરમાં ગુજરાતનો માલ કપાસ માર્કેટમાં આવે એ પહેલાં પરદેશથી જો મોટા પાયે કપાસ ઇમ્પોર્ટ કરવામાં આવે તો કપાસના ભાવો ગગડી જશે અને એના કારણે ગુજરાતને મોટો ફટકો પડશે. એટલે આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે અને ગુજરાતના મુખ્યમંત્રી મારફત ભારત સરકારને સંદેશો આપવા માંગે છે કે આ વેરો જે રદ કર્યો છે એ પોલિસી રદ કરવામાં આવે અને જે સ્થિતિ હતી તેવી રાખવામાં આવે કે જેથી ખેડૂતોને થોડુંક પણ વળતર મળી શકે. ફરીથી અમે આવી વિનંતી કરીએ છીએ કે આ રદ કરેલો વેરો ફરી પૂર્વ અસલ સ્થિતિમાં મૂકવામાં આવે અને ગુજરાતના ખેડૂતોને બચાવી લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.